સૌથી પહેલા તો તમને અત્યાર સુધી પત્રકારિતા કરતા હતા, હવે તમને ચૂંટણી લડવાનો વિચાર કેવી રીતે આવ્યો? ઘણા સમયથી મેં પત્રકારી કરતો હતો ત્યારે કેટલાક વિસ્તારમાં રોડ રસ્તા બનાવવામાં નથી આવતા, કેટલામાં હાલ ભૂગર્ભ ગટર ચાલી રહી છે, કેટલાક એમને એમ જ છોડી દેવામાં આવેલી છે. તેમાં પ્લાસ્ટરમાં બી જાણે કે એક મજાક સમાન કરતા હોય, જાણે પ્લાસ્ટરમાં ખાડા પૂરવામાં બી એક ભ્રષ્ટાચાર કરતા હોય, તેવા ઘણા પ્રશ્નો મીડિયાના માધ્યમથી લીધા છે. અને કેટલાક વિસ્તારમાં મેં જોયું છે કે ભ્રષ્ટાચાર જેવી કેટલી લોકો અમારી અમે અવાજ ઉઠાવ્યો છે, એનો અવાજ અમે મીડિયા સમક્ષ મૂક્યો છે. અને ખાસ કરીને રાજપીપળા નગરપાલિકામાં મને ધ્યાન પ્રમાણે 2004ની અંદર હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના રાજપીપળામાં આવ્યા હતા ત્યારે ગેસ કલેક્શનની ઘરે ઘર ગેસ લાઈન આવી જશે તે પ્રકારની એક એમણે અહીંથી જાહેરાત કરવામાં આવી હતી. પણ કેટલાક હાલમાં આજ દિન સુધી રાજપીપળામાં અમુક જ વિસ્તારમાં અને અડધી કામે અટકી પડી હોય ગેસ લાઈન. બરાબર છે, ગેસ લાઈનની હમણાં હાલ અને ખાસી જરૂરત છે કે હમણાં જ પાટલાની તમે જોતા હશો અછત જોવા મળી છે. જો ગેસ લાઈન ઘરે ઘરે પહોંચી ગયો હોત તો આજે મહામારી જેવો એક બીજો કેસ આવ્યો છે તે ના આવતા. અને તમે જે મતદારની વાત કરો લગભગ મારા હિસાબે એ 4000 ઉપર સમથિંગ મતદારો છે. હવે એ મતદારો મારે પર વિશ્વાસ મૂકે ને મેં તમામ એ મતદારોને કહેવા માગું છું કે મારા પર વિશ્વાસ મૂકો અને મને ભવ્ય વિજય બનાવો અને નગરપાલિકા ખાતે જીતાડીને મોકલો. ચોક્કસ તમારા પડતા સ્થાનિક પ્રશ્નો હું હર હંમેશા ત્યાં મજબૂતીથી ઉઠાવીશ. એવા કયા મૂળ પ્રશ્નો છે કે જે તાત્કાલિક કદાચ તમે જીતો તો કયા તમે પ્રશ્નો હાથ પર લેવાનો છે નિરાકરણ લાવવા માટે? ખાસ કરીને પાણીનો બહુ મોટો મુદ્દો છે અમારા વિસ્તારમાં બી છે. ને હાલમાં જ આપણા 4 દિવસ પહેલાં અહીં બાવગોટ ટેકરી અને આડો ટેકરી અને વોર્ડ નંબર 5માં કેટલાક પાણીમાં અળસિયા નીકળતા તેવા બનાવ બન્યા છે. ત્યારે ત્યાંના વિસ્તારોએ ત્યાં હલ્લાબોલ કર્યો હતો, ત્યારે અમને બી જાણ કરી હતી, ત્યારે અમે બી ત્યાં જઈને એનું કવરેજ કરેલું છે. અને મારો પહેલો મુદ્દો રહેશે ત્યાં જઈને સ્વચ્છ પાણી નગરજનોને આપવું, તે મારો પહેલો મુદ્દો રહેશે. 2020-21ની અંદર તમારા વિસ્તારમાં પણ અળસિયા ઘણા બધા પ્રમાણમાં નીકળ્યા એ બનાવ પણ તમને યાદ હોય તો? હા, એ યાદ. અમે પોતે નગરપાલિકા જે તે અધિકારી હતા તે બાટલામાં ભરીને અમે લઈ ગયા હતા એમની પાસે ને એ લોકોને ઘણી રજૂઆત કરી છે. પછી થોડાક સમય બાદ થોડું પાણી સારું આવ્યું છે ને ફરી પાછી આ સમસ્યા ચાલુ થઈ છે. એટલે હવે પાલિકાના સભ્ય તરીકે જો ચૂંટાઈને ત્યાં જઈશ તો મેં પૂરેપૂરી કોશિશ કરી કે શુદ્ધ અને સારું પાણી મળે, જેથી તે નગરજનોના આરોગ્યની પર અસર ના થાય તે તમામ પ્રયાસો અમે કરીશું. અમે પણ આશા રાખીએ છીએ કે પત્રકાર તરીકે તમે જે તંત્રની ટીકા કરતા હતા અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ થાય એવા પ્રયાસો કરતા હતા, જો તમે વિજય થઈ જાઓ તો આશા રાખીશું કે તમને રાજકારણનો રંગ નહીં લાગે અને તમે પણ જે તમારી ભૂમિકા છે એ પ્રકારની ભૂમિકા નિભાવશો. તો હાલ વાત કરીએ તો જે નર્મદા જિલ્લાનું જે રાજપીપળા વડુ મથક છે અને ત્યાં જે નગરપાલિકા છે, નગરપાલિકાની અંદર લગભગ 5 થી 6 જેટલા પત્રકારોએ અલગ અલગ રાજકીય પક્ષો પાસે ટિકિટો માંગી છે અને તેઓ ચૂંટણી લડવા માટે થનગની રહ્યા છે. ત્યારે હાલમાં તમે જોયું કે અમે જે અપક્ષ ઉમેદવાર છે તેમની સાથે વાત કરી છે, સ્થાનિક પત્રકાર છે અને તેઓ તેમના વિચારો નર્મદા લાઈવના માધ્યમથી રજૂ કર્યા છે. આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવ સાથે જોડાયેલા રહે.